નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે નિયત સંકલનના પ્રમેયનો અભ્યાસ છેલ્લે કરેલ હતો. આ પ્રમેયની અંદર સીમાઓ આધારિત 5 થી 6 પ્રકારના પ્રમેય જોયા હતા. તેને અનુરૂપ આપણે નવું સ્વાધ્યાય ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ગત વિડિયો લેક્ચરમાં જે છેલ્લે સ્વાધ્યાય પૂર્ણ કર્યું ત્યાં સુધીનું વર્ક અને તેનું હોમવર્ક પણ તમને મોકલાવેલ છે. આ વિડિયો લેક્ચરની અંદર ગત વિડિયો લેક્ચરમાં જે તમને પ્રમેય ભણાવવામાં આવ્યા છે આ પ્રમેય આધારિત દાખલાનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, નવું સ્વાધ્યાય નિયત સંકલનની અંદર આપણે જે કાંઈ ભણવા જઈ રહ્યા છીએ તે સ્વાધ્યાય લાસ્ટ ટાઈમ આપણે 7.10 પૂર્ણ કરેલ હતું. હવે આપણે 7.11 નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, 7.11 નો પહેલો સમ છે I is equal to integration of 0 થી pi by 2 cos square x dx. વિદ્યાર્થી મિત્રો, તમને જે પ્રમેય શીખવાડવામાં આવ્યા છે આ પ્રમેયની અંદર ખાસ યાદ રાખજો, જો દાખલામાં શું કરવું તે કાંઈ ખબર ના પડે તો પ્રમેય વાપરવાનો છે. એની સિવાય સીધી રીતે થતો હોય તો ગણી શકાય. આ દાખલો છે, માનો કે cos square x. તો cos square x નું કેવી રીતે સંકલન કરવું આપણને ઓલરેડી ખ્યાલ છે કે કોસના વર્ગનું સીધું સંકલન ના થાય. તમે ગુણિતના સૂત્રો વાપરવાના અને સાદી રીતે આપણે સંકલન જે અનિયતમાં કરતા હતા એમ કરી નાખવાનું. માનો કે આ દાખલો આપણે પ્રમેય આધારિત ગણવો છે તો મેં તમને પ્રમેય લખાવેલું ઇન્ટિગ્રેશન ઓફ 0 to a f of x dx is equal to integration of 0 to a f of x ને બદલે બે સીમાનો સરવાળો માઈનસ x, મીન્સ કે ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. આ રીતનું પણ પ્રમેય આપણે જોયેલું છે. તો આ દાખલામાં પ્રમેય લાગુ પાડું તો 0 થી pi by 2 cos square x, પણ પ્રમેય વાપરું તો x ને બદલે મારે શું લખવાનું છે? બે સીમાનો સરવાળો, તો pi by 2 થાય માઈનસ x. બે સીમાનો સરવાળો માઈનસ x. તો મિત્રો આનું સાદુરૂપ શું થશે? 0 થી pi by 2 cos square pi by 2 minus x એટલે sin square x. આપેલી રકમથી સમીકરણ 1 કહીએ, આ I બરાબર સમીકરણ નંબર 2 કહીએ. બંને સમીકરણમાં મિત્રો સીમા સરખી છે. સીમા સરખી એટલે બે સંકલનનો સરવાળો કરો. ડાબી બાજુનો સરવાળો I plus I એટલે 2I. જો સીમા સરખી હોય તો અંદર વિધેયનો સરવાળો થઈ શકે. બેમાં ચલ એક જ સરખો છે, બેની સીમા પણ એક જ સરખી છે. 0 થી pi by 2 અંદર વિધેયનો સરવાળો sin square x plus cos square x. તો મિત્રો આપણે જાણીએ છીએ 0 થી pi by 2 sin square plus cos square is equal to 1. 1 નું સંકલન મિત્રો x 0 થી pi by 2. તો આનું સાદુરૂપ આવે સીમા મૂકું એટલે pi by 2. x ના બદલે pi by 2 હંમેશા માઈનસ, x ના બદલે 0 એટલે pi by 2. તો મિત્રો 2i બરાબર pi by 2. મારે તો મૂળ રકમ i છે તો મારે ફાઇનલ આન્સર i નો જ જોતો. તો i બરાબર શું થશે મિત્રો? pi by 4. 2i is equal to pi by 2. તો i is equal to pi by 4. મિત્રો સાદી રીતે ગણીએ તો જવાબ કોઈ આવવાનો છે. 0 થી pi by 2 cos square x નું ગુણિતનું સૂત્ર 1 plus cos 2x by 2 છેદના 2 12. 1 નું સંકલન x cos 2x નું સંકલન sin 2x by 2. સીમા 0 થી pi by 2. ચલને બદલે સીમા લેતો જાવ. x ને બદલે pi by 2, x ને બદલે pi by 2, pi by 2 ગુણ્યા 2 એટલે pi, sin pi એટલે 0. હંમેશા માઈનસ, x ને બદલે 0 એટલે બધું 0. તો ફાઇનલ આન્સર મિત્રો શું આવ્યો? pi by 4. આ આપણી સાદી રીત છે. આ પ્રમેય આધારિત વાતો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વખતે બંને લાગુ પડે એવું જરૂરી નથી. હવેના આ સ્વાધ્યાયની અંદર આપણે જાજા પ્રમેય જ વાપરવાના છે. પ્રમેય આધારિત કેવી રીતે દાખલા ગણવા તેનું 100% તમને સમજણ આપી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછીના સમનો અભ્યાસ કરીએ.
ખાસ ધ્યાન રાખજો. બીજો દાખલો I is equal to integration of 0 થી pi by 2 root of sin x છેદમાં root of sin x plus root of cos x dx. તો વિદ્યાર્થી મિત્રો આ બીજો દાખલો, ત્યાર પછી ત્રીજો દાખલો, ત્યાર પછી ચોથો દાખલો, આ બધા દાખલાની અંદર એક જ સરખી રીતે જવાબ આવશે. જોજો, અંશમાં જે પદ છે એવું જ એક પદ છેદમાં, આનું બીજું સાદું કાંઈ ના આપી શકે. અગાઉની એક પણ રીત આમાં લાગુ પડતી નથી, ધારણાની રીત કે એક પણ રીત. માત્ર ને માત્ર તમે આમાં પ્રમેય વાપરી શકશો. અંશમાં જે પદ હોય એવું જ એક પદ છેદમાં હોવું જોઈએ. તો આ પ્રમેય સામાન્ય રીતે લાગુ પાડી દો તો પ્રમેય આ રીતે થશે. 0 થી pi by 2. મિત્રો પ્રમેય શું છે આપણો? x ને બદલે, ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. 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 એટલે કે x ને બદલે pi by 2 માઈનસ x. તો I is equal to integration of આનું સાદુરૂપ જોઈ લો. તો root of આ શું થશે? cos x. આ શું થશે? cos x. આ શું થશે? sin x. જો મિત્રો પ્રમેય વાપર્યા પછી મૂળ રકમ આપે છે સમીકરણ નંબર 1 છે. પ્રમેય વાપર્યા પછીનું સાદુરૂપી સમીકરણ નંબર 2 છે. સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેના છેદ સમાન છે. સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેના છેદ કેવા છે? સમાન. સીમાઓ તો સરખી છે. લાવી રીતે લખવાનું 1 + 2 લેતા 1 + 2 લેતા 1 અને 2 નો સરવાળો કરો. I + I એટલે 2i. I + I એટલે 2i. સીમા બંનેની સરખી છે 0 થી pi by 2. 1 અને 2 નો સરવાળો કરો તો બેના છેદ સરખા છે એટલે અંશનો થાય સરવાળો. root sin x plus root cos x. બેના છેદ સરખા છે. છેદમાં શું છે? root sin x plus root cos x. અંશ અને છેદ બંને કેન્સલ થઈ ગયા મિત્રો. તો શું વધ્યું છે મારી પાસે? 1. તો શું આવશે મિત્રો? 2i is equal to 1 નું સંકલન x સીમા 0 થી pi by 2. તો 2i બરાબર x ને બદલે pi by 2, હંમેશા માઈનસ x ને બદલે 0 એટલે 0. તો i is equal to શું આવ્યો જવાબ? pi by 4. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રમેય વાપરીને બહુ સહેલાઈથી દાખલો ગણી શકાય. આ જ રીતનો આપણો ત્રીજો દાખલો છે. અંશમાં જે પદ, રકમ તમારે જોતી જવાની છે. અંશમાં જે પદ હોય એવું જ એક પદ છેદમાં છે. પ્રમેય વાપરશો એટલે આ જ રીતે જવાબ આવશે. ચોથા દાખલામાં પણ એવું છે. અંશમાં જે પદ છે એવું જ એક પદ છેદમાં છે. તો પ્રમેય વાપરશો એટલે આ રીતે. પ્રમેય વાપર્યા પછીનું સાદુરૂપ એને સમીકરણ 2, મૂળ રકમ આપેલી હોય એને સમીકરણ 1 અને 2 નો સરવાળો એટલે સાદુરૂપ આવશે. એટલે ફટાફટ આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો અને ચોથો દાખલો તમને હોમવર્કમાં કામ આપું છું. ખાસ યાદ રાખજો. ત્યાર પછીના દાખલો જોઈએ મિત્રો. ત્યાર પછીનો દાખલો પાંચમો દાખલો. I is equal to integration of -5 થી +5 માનાંકમાં x plus 2 dx. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નિયત સંકલનની અંદર માનાંકનો પહેલો દાખલો આવી રહ્યો છે. તો કેવી રીતે કામ કરવું? તો શું આપણે યાદ રાખશું? ખાસ આપેલો માનાંક એ x ની કઈ કિંમત માટે 0 થાય છે? આપેલો માનાંક એ x ની જે કિંમત માટે 0 થતો હોય તે બિંદુએ સીમાના ભાગ પાડો. તો આ માનાંક x ની કઈ કિંમત માટે 0 થાય છે? તો -2 માટે 0 થાય છે. આ માનાંક x ની કઈ કિંમત માટે 0 થાય છે? -2 માટે. તો -2 નામના બિંદુએ સીમાના ભાગ પાડવા. પરંતુ જે બિંદુએ તમે સીમાના ભાગ પાડો તે બિંદુ બે સીમાની વચ્ચેના ભાગમાં આવેલું હોવું જોઈએ. આપણું પ્રમેય કે a less than c less than b હોય તો a થી b નું સંકલન બરાબર a થી c નું વત્તા c થી b. જે બિંદુએ તમે ભાગ પાડો તે બિંદુ બે સીમાની વચ્ચેના ભાગમાં ગમે ત્યાં આવેલું હોવું જોઈએ.
તો આ આપણું શરૂઆતનું પ્રમેય. તો આ મને x ની કઈ કિંમત માટે શૂન્ય થાય છે? તો ભાઈ -2 માટે શૂન્ય થાય છે. તો -2 નામના બિંદુએ સીમાના ભાગ પાડવા. તો -5 થી -2 વત્તા -2 થી +5. લો હવે માનાંકને છોડવાનો છે. માનાંક છોડવા માટે ચેક કરવાનું -5 અને -2 વચ્ચેની કોઈ પણ સંખ્યા માનાંકમાં મૂકો. -5 અને ધ્યાન આપજો, નિયત સંકલનમાં માનાંકનો પ્રથમ દાખલો છે. એના પછીનો દાખલો છે તે પણ ગણાવીશ. સીમા કેવી રીતે ભાગ પાડવા એ તમને સમજાવ્યું. આપેલો માનાંક x ની જે કિંમત માટે 0 થતો હોય તે બિંદુએ સીમાના ભાગ પાડવા. ઓકે, હવે ચેક કરવાનું માનાંક છોડવું છે. -5 અને -2 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લે, મનમાં આવી સંખ્યા લેવાની, માનાંકમાં મનમાં મૂકવાની. -5 અને -2 ની વચ્ચે માની લો કે -3 છે. -3 નું માનાંકમાં મૂકું તો -3 + 2 એટલે જવાબ આવ્યો ઋણ. તો આ માનાંક છે, મનમાં મૂકી હતી કિંમત, તો આ માનાંકનું મૂલ્ય કેવું આવ્યું? ઋણ. માનાંક નીકળી જાય. માનાંકનો જવાબ કા પ્લસ છે કા માઇનસ છે, શૂન્ય તો લેવાનું નથી. વત્તા -2 થી 5. -2 અને 5 ની વચ્ચેની મનમાં બે સંખ્યા લ્યો. -2 અને 5 ની વચ્ચે માનો કે 0 છે, તો 0 મૂકવાય. 0 + 2 એટલે 2. જવાબ કેવો આવ્યો? ધન. તો માનાંક ની જગ્યાએ ધન. માનાંક નીકળી જાય. કા માનાંક ઋણ આવે, કા માનાંક ધન. યાદ રાખજો ખાસ. હવે આનું સિમ્પલમાં સિમ્પલ -5. હવે આનું સિમ્પલમાં સિમ્પલ સંકલન છે. માઇનસ ના માઇનસ, x નું સંકલન x²/2, 2 નું સંકલન 2x. સીમા -5 થી -2. x નું સંકલન x²/2, 2 નું સંકલન 2x. સીમા -2 થી 5. કિંમત મૂકી દઈએ મિત્રો. x ને બદલે પેલા ઉપર લિમિટ -2 નો વર્ગ 4, 4/2 એટલે 2. x ને બદલે -2 એટલે -4, 2 વત્તા -4 એટલે -2. હંમેશા માઇનસ. x ને બદલે -5, -5 નો વર્ગ એટલે 25, 25/2. અને x ને બદલે -5 એટલે -+. આ અપર લિમિટ નું કામ પૂરું થયું મિત્રો. લોઅર લિમિટ નું કામ પૂરું થયું. આ ભાગમાં જોઈએ 5 નો વર્ગ 25, 25/2 અને વત્તા 5 નું 10. હંમેશા માઇનસ. x ને બદલે -2, -2 નો વર્ગ 4/2 એટલે 2, 2 - 4 એટલે -2. તો મિત્રો આ રીતે માનાંક છોડતી વખતે સીમાના ભાગ કેવી રીતે પાડવા એ તમને સમજાય. ખાસ યાદ રાખવાનું છે, આપેલો માનાંક x ની જે કિંમત માટે 0 થતો હોય તે બિંદુએ સીમાના ભાગ પાડવા. ત્યારબાદ આ બંને સીમામાંથી કોઈ પણ કિંમત માનાંકમાં મૂકવાની. -5 અને -2 ની વચ્ચેનો કોઈ પણ આંકડો મૂકો, જવાબ ધન કે ઋણ એના આધારે માનાંક પ્લસ માઇનસ થાય. આનું સાદું તમે સહેલાઈથી સમજી શકો છો. આગળ માઇનસ શું છે મિત્રો? -2 -25/2 અને +10 વત્તા 25/2 વત્તા 10 -+2. તો શું છે મિત્રો? લસા 2, 2 નું 4, -25, 10 નું 20. લસા 2, 10 ને 2 8 નું 24 વત્તા 25. 20 માંથી 25 જાય તો -5, -5 અને -4 એટલે માઇનસ નો માઇનસ 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 પ્લસ. 24 ને પછી 49 49 ના 58 તો જવાબ શું આવશે? 39. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંકલનનો માનાંકવાળો દાખલો ગણી શકાય. પ્રથમ દાખલો આવ્યો છે. તમારી પાસે જેટલા દાખલા બહારના હોય બધા દાખલાની તમારે ફૂલે ફૂલ પ્રેક્ટિસ કરવા છે. મારી પાસે સમયની મર્યાદા હોય છે. સંકલનની અંદર પુસ્તકમાં 100 દાખલા આપ્યા હોય તો બહારના તમારે 200 દાખલા ગણવા પડશે મિત્રો. ખાસ યાદ રાખો.
આપેલો માનાંક x ની કઈ કિંમત માટે શૂન્ય થાય છે તે બિંદુએ સીમાના ભાગ પાડવા, પછી તે સીમાની વચ્ચેથી કોઈ પણ આંકડો માનાંકમાં લેતા માનાંક ધન છે કે ઋણ છે તે નક્કી કરવાનું, તેના આધારે માનાંક છૂટી જાય. માનાંક છૂટે પછીનો દાખલો આપણો રેગ્યુલર દાખલો છે. ઓકે મિત્રો, ત્યાર પછીનો દાખલો પણ માનાંક વાળો છે, તેનો પણ હું અભ્યાસ કરાવું છું, ધ્યાન આપજો ખાસ. ત્યાર પછીના દાખલાનો અભ્યાસ કરીએ. છઠ્ઠો દાખલો, I is equal to integration of 2 to 8 mod x minus 5. બહુ સહેલો દાખલો છે મિત્રો. આ માનાંક x ની કઈ કિંમત માટે શૂન્ય થાય છે? તો 5 માટે શૂન્ય થાય છે. આ માનાંક x ની કઈ કિંમત માટે શૂન્ય થાય છે? 5 માટે. તો 5 નામના બિંદુએ સીમાના ભાગ પાડવા, પરંતુ 5 નામનો બિંદુ બે સીમાની વચ્ચેના ભાગમાં આવેલું હોવું જોઈએ. તો છે, તો માનાંકના ભાગ શું પાડવું? 2 થી 5 વત્તા 5 થી 8. હવે માનાંક છોડું, 2 અને 5 ની વચ્ચે કોઈ પણ સંખ્યા લ્યો. 2 અને 5 ની વચ્ચે કોઈ પણ સંખ્યા લ્યો. માનો કે મેં 3 લીધી, આમાં 3 મૂકા, તો 3 માંથી 5 જાય તો જવાબ આવ્યો ઋણ, એટલે માનાંકની વેલ્યુ થઈ ગઈ ઋણ. 5 અને 8 ની વચ્ચે કોઈ પણ આંકડો લ્યો, માનો કે 6 છે, તો 6 માંથી 5 જાય તો 1, જવાબ આવ્યો ધન, એટલે માનાંકની વેલ્યુ ધન. તો વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલાની જેમ જ આ દાખલો ગણ્યો છે. આ દાખલો તમે અહીંથી જાતે પણ ગણી શકો છો. સાદું સંકલન છે, સીમા મૂકવાની છે. આ દાખલાની જેમ જ લસા લઈને સાદું રૂપ આપી દેજો. ફાઇનલ આન્સર ટેક્સ્ટ બુકમાં પાછળ જવાબ છે એવો જોઈ લેજો. 100% મિત્રો આવડી જશે તમને, એવી મને આશા છે. ત્યાર પછીનો સમ મિત્રો, ખાસ યાદ રાખશું. 7મો દાખલો. 7મો દાખલો, I is equal to integration of 0 to 1 x into 1 minus x ની n. તો મિત્રો 1 minus x ની n ઘાત, હવે 1 minus x નો વર્ગ હોય તો હું વિસ્તરણ કરી શકું, 1 minus x નો ઘન હોય તો વિસ્તરણ કરું. આ તો 1 minus x ની n ઘાત છે, તો અસંખ્ય પદો થાય. એનું સંકલન કરવું અઘરું પડે, તો શું કરાય? પ્રમેય વપરાય. પ્રમેય શું કહે છે મિત્રો? આ સ્વાધ્યાયનું પ્રમેય આધારિત છે. પ્રમેય શું કહે છે? ચલને બદલે, મારી જેમ જ બોલવાનું, ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. ચલને બદલે, ચલ એટલે x ને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. અહીંયા પણ એનું જ્યાં ચલ દેખાય છે, ચલને બદલે x ને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. જો તો મિત્રો પ્લસ માઈનસ કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ x. તો અહીંથી મિત્રો આપણને આવડે છે કૌંસ ખોલી નાખો, x ની n ઘાત ગુણ્યા 1 એટલે x ની n ઘાત માઈનસ x ની 1 ગુણ્યા x ની n એટલે x ની n પ્લસ 1. મિત્રો પહેલું સૂત્ર છે આપણું બેઝિક વિધેયનું સંકલન. જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં. સંકલન કર્યા પછી મિત્રો સીમા લખવાની છે 0 થી 1. તો સૌથી પહેલા અપર લિમિટ મૂકી, x ના બદલે 1, 1 ની ગમે તેટલી ઘાત 1, 1 ની ગમે તેટલી ઘાત 1. પછી x ના બદલે હંમેશા માઈનસ, પછી x ના બદલે 0 તો 2 પર 0. આનું સાદું રૂપ આપીને લસા લઈને સાદું રૂપ આપીને જે રીતે દાખલો સાદું રૂપ આપવું તે આપી. મિત્રો આ દાખલો આ પ્રકારનો સમ હતો. ત્યારબાદ પછીના દાખલામાં આગળ વધીએ આપણે. 8મો દાખલો. મિત્રો આ બધા દાખલા, આ સહેલા દાખલા છે, 1 માર્ક્સમાં હોઈ શકે, ક્યારેક 2 માર્ક્સમાં હોઈ શકે, કોઈ મોટો સમસ્યા તો 3 માર્ક્સમાં આવશે. 8મો સમ છે મિત્રો, I is equal to integration of 0 to pi by 4 log 1 plus 10x. તો મિત્રો આપણને આનું ડાયરેક્ટ સંકલન આવડતું નથી, કારણ કે આ પ્રકારનું સંકલન આપણે ક્યારેય જોયેલું
કાંઈ કરવાનું નથી. પ્રમેય વાપરું તો શું કરવું? 0 થી પાઈ બાય 4 log 1 plus tan x. x ને બદલે શું કરવાનું? બે સીમાનો સરવાળો માઈનસ 4. પ્રમેય વાપરો છું એટલે હમણાં દાખલો ગણતરી આવી જાય, કારણ કે આનું સંકલન હું જાણતો જ નથી શું કરવું. હમણાં સાદુરૂપ આધારિત તમને જવાબ મળશે. શું થશે મિત્રો? tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર, tan પાઈ બાય 4 માઈનસ x નું સૂત્ર શું થશે? tan આલ્ફા માઈનસ બીટા પ્રમાણે tan આલ્ફા, tan પાઈ બાય 4 એટલે 1, tan આલ્ફા માઈનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ગુણ્યા tan બીટા. tan પાઈ બાય 4 માઈનસ x નું સૂત્ર છે tan પાઈ બાય 4 એટલે 1. આનું લસાડીનું સાદુરૂપ આપી દો મિત્રો. 0 થી પાઈ બાય 4 log આનો લસાડો એટલે 1 પ્લસ tan x પ્લસ 1 માઈનસ tan x. લસા લીધો છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા દાખલો ખૂબ સહેલો છે. is equal to integration of 0 to pi by 4 log plus minus cancel 1 plus 1 એટલે 2, 2 ના છેદમાં 1 plus tan x. ત્યારબાદ I is equal to ખૂણાનો ભાગાકાર લોગની બાદબાકી log 2 minus 0 થી pi by 4 લોગની બાદબાકી છે એટલે બેયને સીમા સેપરેટ મળી જાય. તો મિત્રો આ બાજુ આ પાછળનો ભાગ છે આપણી રકમ છે. જો તો 0 થી pi by 4 log 1 plus tan x આવી ગયો તો શું થશે? I is equal to log 2 બચાવ બહાર નીકળી જાય. 0 થી pi by 4 ત્યાં કાઈ ન હોય તો 1 માઈનસ આ પાછળનો ભાગ છે મૂળ રકમ છે. મૂળ રકમનું નામ મેં શું આપ્યું છે? I. માઈનસ અહીં આ બાજુ આવે તો પ્લસ I પ્લસ I એટલે 2I. 1 નું સંકલન x સીમા 0 થી pi by 4 તો 2I is equal to log 2 x ને બદલે pi by 4 હંમેશા માઈનસ x ને બદલે 0. તો મિત્રો મને શું મળ્યું? pi by 4 log 2 કોના બરાબર આવ્યા? 2I બરાબર. મિત્રો મારે કોનો જવાબ જોતો છે? I નો, કારણ કે I છે એ મૂળ રકમ છે. તો I બરાબર શું થશે? 2 વડે ડિવાઈડ કરો તો pi by 8 log. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે log 1 plus tan x નું સંકલન હું જાણતો નહોતો, પરંતુ મેં પ્રમેય વાપર્યું, પછી સાદુરૂપ આપ્યું તો મૂળ રકમ જેવો જ એક ભાગ મને પાછો મળ્યો. એ માઈનસ આવ્યો, એ આ બાજુ એટલે પ્લસ આવ્યો, પછી ખાલી સિમ્પલમાં સિમ્પલ ને સંકલન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રમેય વાપરવાથી દાખલો ખૂબ સહેલો બની શકે અને આ રીતે એનો જવાબ પાઠ્ય પુસ્તકમાં છે તે જ રીતે દાખલો કોઈ પણ રીતે ગણો, જવાબ પાઠ્ય પુસ્તકમાં આપ્યો છે તે પ્રમાણે આવવો જોઈએ. ક્યારેક જો જવાબમાં ભૂલ હોય તો વેરીફાઈ કરી શકાય. ત્યાર પછીનું શું છે મિત્રો? 9 I is equal to integration of 0 થી 2 x into root of 2 minus x dx. x into root of 2 minus x. તો આ મિત્રો દાખલો અનિયત સંકલનમાં આવી ગયેલો છે. વર્ગમૂળની અંદર જે વસ્તુ આવેલી છે એવું જ પદ અહીંયા સેટ કરવાનું. હવે એમ ના કરવું હોય તો આપણી પાસે પ્રમેય છે, બેમાંથી કોઈ પણ રીત વાપરો, જવાબ એક સરખો આવે. પ્રમેય શું છે મિત્રો? ચલોને બદલે ચલ એટલે x, x ને બદલે બે સીમાનો સરવાળો માઈનસ x, 2 માઈનસ x, x ને બદલે બે સીમાનો સરવાળો માઈનસ x. જ્યાં x દેખાય ત્યાં બે સીમાનો સરવાળો માઈનસ x. આનું સાદુરૂપ આપી દો મિત્રો. 0 થી 2 માઈનસ x પ્લસ માઈનસ કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ x. મિત્રો આનું કૌંસ બની દો 2 રૂટ x એટલે તૃતીયાંશ માઈનસ x ગુણ્યા રૂટ x એટલે x ની 3 તૃતીયાંશ. મિત્રો આ બંનેનું સંકલન તમને આવડે છે. જે ઘાતો એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં, જે ઘાતો એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં. લસા લઈને સાદુરૂપ આપી દેજો મિત્રો, જેથી કરીને તમને ટેક્સ્ટ બુક જેવો ફાઇનલ આન્સર મળી જશે. તો મિત્રો આ રીતે દાખલો આગળ વધી શકાય.
ત્યાર પછીનો સમ છે મિત્રો 10મો દાખલો I is equal to integration of 0 થી pi by 2 log sin x minus log sin x. મિત્રો દાખલો બે રીતે ગણી શકાય. પ્રમેય ના વાપરવું હોય તો પણ ચાલે, પ્રમેય વાપરવું હોય તો પણ ચાલે. હું સાદી રીતે ગણતો જાઉં છું. એના પર જ્યાં જરૂર પડે ત્યાં હું પ્રમેય વાપરીશ. ધ્યાન આપજો કેવી રીતે સાદું વાપરું છું. ધ્યાન અહીંયા log ની આગળ ગુણાકાર વાળો એક ઘાત તરીકે છે, એટલે log sin square x minus log sin 2x. ધ્યાન આપજો મિત્રો. બીજો નિયમ શું છે મિત્રો? log ની બાદબાકી એટલે ખૂણાનો ભાગાકાર. log ની બાદબાકી એટલે ખૂણાનો ભાગાકાર. આને ભાગ્યા આ તો sin square ભાગ્યા sin 2x. sin 2x નું સૂત્ર મૂકી દો 2 sin x * cos x. તો શું આવ્યું મિત્રો? 0 થી pi by 2 log એક એક sin કેન્સલ એટલે શું કીધું મિત્રો? છેદમાં 2 અને sin ભાગ્યા cos એટલે tan એટલે 1/2 tan x. એક એક sin કેન્સલ, sin ભાગ્યા cos એટલે tan અને છેદમાં 2 એટલે 1/2. અહીં આપણે અટકી ગયા. આનું સૂત્ર હવે મને ના આવે તો શું કરવું પડે? અહીંથી પ્રમેય વાપરવું. પ્રમેય શું છે? ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. બે સીમાનો સરવાળો pi by 2 માઈનસ ચલ એટલે x. x ને બદલે બે સીમાનો સરવાળો માઈનસ x. તો 0 થી pi by 2 log of 1/2 tan pi by 2 minus x એટલે cot x. ચાલો હવે શું કરીએ છીએ? મૂળ રકમ આપી દી એટલે કે અહીંયા આપણે પહોંચ્યા હતા. આને સમીકરણ, કારણ કે મૂળ રકમનું સાદું રૂપ અહીંયા સુધી આવ્યું. એ સમીકરણ એક પ્રમેય વાપર્યા પછી જે આવ્યું એને સમીકરણ નંબર 2. પ્રમેય વાપર્યા પછી જે મળ્યું સમીકરણ નંબર 2. હવે જો મિત્રો 1 + 2 લેતા 1 અને 2 નો સરવાળો, 1 અને 2 નો સરવાળો તો y + i એટલે 2y. બેની સીમા સરખી છે 0 થી pi by 2. બંને વિધેયનો સરવાળો, કારણ કે બે સમીકરણનો સરવાળો એટલે બેનો સરવાળો શું આવશે? log 1/2 tan x plus log 1/2 cot x dx. તો શું આવ્યું મિત્રો? પાછો logનો સરવાળો તો ખૂણાનો ગુણાકાર. ખૂણાનો ગુણાકાર કરો તો આ ગુણ્યા tan ગુણ્યા cot એટલે 1/2 ગુણ્યા 1/2 એટલે 1/4. હવે log 1/4 તો અચળ છે મિત્રો. અંદર બેઠા 1 નું સંકલન શું થશે? x. સીમા 0 થી pi by 2 તો 2i બરાબર x ને બદલે pi by 2 એટલે pi by 2 minus 0 એટલે pi by 2 log 1/4. તો i બરાબર શું આવ્યું મિત્રો? pi by 4 log 1/4. હવે મિત્રો તમારે પુસ્તક જેવો જવાબ જોતો હોય આ દાખલા પૂરો થઈ ગયો. પરંતુ જો તમારે પુસ્તક જેવો જવાબ જોઈતો હોય તો મળી શકે. બીજો કાંઈ ફેરફાર નથી આમાં. i is equal to pi by 4 log 1/4 એટલે 1/2 નો સ્ક્વેર કહેવાય. 1/4 એટલે 1/2 નો સ્ક્વેર. log ના નિયમ પ્રમાણે ખૂણાની ઘાત અને ગુણાકારમાં 2 કેન્સલ તો શું આવ્યો જવાબ? pi by 2 log 1/2. તો વિદ્યાર્થી મિત્રો i બરાબર આપણે જે પાઠ્ય પુસ્તકમાં આપ્યો છે તેવો જ જવાબ લઈ આવી શકીએ. હવે આપણે દાખલો ગણતા હોય ત્યારે આવો જવાબ આવ્યો. માનો કે પ્રવેશ પરીક્ષાની અંદર એન્ટ્રન્સ એક્ઝામની અંદર આવો જવાબ લખ્યો છે. આપણે દાખલો ગણતા આવો જવાબ આવ્યો છે. તો ખબર પડવી જોઈએ કે આ જવાબનું સાદુરૂપ પાછું આ થઈ શકે છે. આ વસ્તુ સૌથી અગત્યની છે પરીક્ષાની અંદર. ત્યાર પછીના દાખલા છે 11મો સવાલ. મિત્રો 11મા સવાલમાં શું આપેલું છે? I is equal to integration of minus pi by 2 થી plus pi by 2 sin square x dx. તો
મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ, મેં તમને પ્રમેય ભણાવ્યો છે. ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ a to પ્લસ a fx dx. બે સીમા સરખી નિશાની વિરુદ્ધના બે જવાબ. એક જવાબ આવે 2 ટાઈમ 0 થી a fx dx અને બીજો જવાબ આવે 0. આનો જવાબ આવો થાય અને આનો જવાબ આવો થાય. આ જવાબ ક્યારે થાય? આપેલું વિધેય યુગ્મ હોય ત્યારે. આ જવાબ ક્યારે થાય? આપેલું વિધેય અયુગ્મ હોય ત્યારે. બે સીમા સરખી નિશાની વિરુદ્ધ ત્યારે. હવે મિત્રો જો sin સ્ક્વેર, sin અયુગ્મ વિધેય છે, પરંતુ sin સ્ક્વેર કેવું કહેવાય? યુગ્મ વિધેય કહેવાય. યાદ રાખજો મિત્રો, sin અયુગ્મ વિધેય છે. યુગ્મ અને અયુગ્મ 11 સેકન્ડમાં ભણી જાય. શું થાય? f of minus x is equal to plus fx, તો આપેલું વિધેય યુગ્મ કહેવાય. અને f of minus x is equal to minus fx, તો આપેલું વિધેય કેવું કહેવાય? અયુગ્મ. તો cos હંમેશા યુગ્મ વિધેય છે, કારણ કે cos નો ખૂણો ઋણ હોય તો ધન થઈ જાય. અને sin અયુગ્મ વિધેય છે, કારણ કે sin નો ખૂણો ઋણ હોય તો ઋણ નિશાની આગળ આવી જાય. sin અયુગ્મ છે, પરંતુ મિત્રો sin સ્ક્વેર કેવું છે? યુગ્મ છે. કારણ કે કોઈ પણ વિધેય અયુગ્મ હોય એનો વર્ગ તો હંમેશા કેવો થાય? યુગ્મ થાય. કેવો થશે? યુગ્મ. તો આ સમીકરણ -π/2 થી +π/2 બે સીમા સરખી નિશાની વિરુદ્ધ, તો એનું કયું સાદુરૂપ આવશે? 2 ટાઈમ. પ્રમેય લખાયું છે ને યુગ્મ વિધેય હોય. શું થશે? 2 ટાઈમ 0 થી π/2 sin સ્ક્વેર. ખાલી sin x આપ્યો તો જવાબ શું થાત મિત્રો? 0. કારણ કે sin વિધેય અયુગ્મ છે, પણ sin નો સ્ક્વેર કેવું છે? યુગ્મ વિધેય છે. અને યુગ્મ વિધેય હોય તો પ્રમેયની અંદર શું બતાવે છે? 2 ટાઈમ 0 થી લેવાનું π/2. હવે આનું સંકલન કરવાનું છે મિત્રો. sin સ્ક્વેર નું સંકલન ના થાય તો ગુણિત ગુણિતના સૂત્ર વાપરવાનું. અથવા તો આપણે પહેલો દાખલો સ્વાધ્યાયમાં જોયો, પ્રમેય પણ તમે વાપરી શકો. પ્રમેય વાપરવું હોય તો શું થશે સીધું મિત્રો? પહેલો દાખલો આ સ્વાધ્યાય 0 થી π/2. પ્રમેય વાપરો તો x ને બદલે π/2 minus x. 2 ના 2 0 થી π/2 sin સ્ક્વેર π/2 minus x એટલે cos સ્ક્વેર x. આનું નામ આપી દો I. સમીકરણ નંબર 1. આ પણ I જ છે. સમીકરણ નંબર 2. 1 + 2 લેતા 1 + 2 લેતા I + I એટલે 2I. બંનેનો સરવાળો કરો. 2 કોમન, સીમા કોમન. ડાયરેક્ટ કરું છું. અંદર sin સ્ક્વેર + cos સ્ક્વેર એટલે 1. 2 ના 2 1 નું સંકલન x 0 થી π/2, તો જવાબ શું આવશે? π/2 - 0 એટલે π/2 ગુણ્યા 2 એટલે 5. 2i બરાબર π. તો i બરાબર શું આવશે મિત્રો? π/2. તો આપણા દાખલાનો ફાઇનલ આન્સર શું છે? i = π/2. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સાદું સંકલન કરીને પ્રમેય વાપરીને કેવી રીતે દાખલા ગણવા તેના માટે આપણે વાત કરી રહ્યા છીએ. ત્યાર પછીનો સમજો 12મો દાખલો. ધ્યાન આપજો મિત્રો ખાસ. I = integration of 0 થી π x dx upon 1 + sin x. મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીંયા શું કહેવા માંગે છે? x ના છેદમાં 1 + sin x એનું સાદુરૂપ મળે નહીં. તો મારે ખાસ કરીને પહેલા પ્રમેય વાપરવો પડે. પ્રમેય શું વાપરું છું? ચલને બદલે, x ને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. x દેખાય અહીંયા π - x. કૌંસમાં મૂકો. 0 થી π સેપરેટ છે તો π - x સ્ટેપ વધારે લખો. sin π - x એટલે sin x. સેપરેટ છે લખી દો મિત્રો. π ના છેદમાં 1 + sin x માઈનસ x ના છેદમાં 1 + sin x. તો મિત્રો તમે જોઈ શકો છો પાછળનો ભાગ છે શું આવ્યો? I. પાછળનો ભાગ સીમા સહિત જો 0 થી π x dx ના છેદમાં 1 + sin x. એ શું આવ્યો છે? I. તો શું આવ્યું? I બરાબર π અચળ બહાર 0 થી π 1/1 + sin x માઈનસ આ શું આવ્યો? I. તો વિદ્યાર્થી મિત્રો, દાખલાને આપણે આગળ વધારીએ છીએ. શું થશે? ખાસ કરીને
માઈનસ i આ બાજુ આવશે તો પ્લસ i પ્લસ i એટલે શું થશે 2i 2i is equal to pi integration of 0 થી pi 1 upon 1 plus sin x 1 upon 1 plus sin x તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરશો તમે આની અનુબંધ લેવાની ઈચ્છો અથવા તો હજી એકવાર પ્રમેય વાપરો તો પ્રમેય પણ વાપરી શકાય આની અનુબંધ લેવાની છૂટ અથવા હજી એક વખત તમારે પ્રમેય વાપરવો હોય તો વાપરી શકો નિષ્કર્ષ સોરી sin x નું સાદુરૂપ આપી શકાય જે કરવું તે કરવા જો અહીંથી દાખલો સેલો બની જાય બે રીતે થાય અનુબંધ લેવી તો શું થશે 1 sin x છેદમાં 1 sin ગુણ્યા 1 sin એટલે 1 sin સ્ક્વેર 1 sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર મિત્રો 100% સમજી રહ્યા છો 1 sin ની અનુબંધ એટલે 1 sin અંશમાં ગુણ્યા છેદમાં 1 sin વડે ગુણો અને 1 sin હતા એટલે 1 sin સ્ક્વેર તફાવતમાં આવ્યો 1 sin સ્ક્વેર એટલે cos મિત્રો સેપરેટ છે એટલે કે 1 upon cos નો વર્ગ એટલે sec નો વર્ગ માઈનસ sin ભાગ્યા cos સ્ક્વેર એટલે sec x * tan x sin ભાગ્યા cos નો વર્ગ એટલે sec ગુણ્યા tan મિત્રો દરેકનું સંકલન આપણે જાણીએ છીએ sec ના વર્ગનું સંકલન શું થશે tan x માઈનસ sec ગુણ્યા tan નું સંકલન શું થશે મિત્રો sec x સીમા 0 થી pi તો 2i બરાબર pi x ને બદલે પેલા પાઈ મૂકો tan pi એટલે 0 x ને બદલે પાઈ મૂકો sec pi એટલે -1 હંમેશા માઈનસ x ને બદલે 0 tan 0 એટલે 0 x ને બદલે 0 sec 0 એટલે 1 તો શું આવ્યું મિત્રો માઈનસ માઈનસ પ્લસ 1 માઈનસ માઈનસ પ્લસ 1 તો શું આવ્યું મિત્રો 2i બરાબર 2pi 2i બરાબર 2pi બંને બાજુથી 2 કેન્સલ તો મિત્રો ફાઇનલ આન્સર શું આવ્યો i બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ અનુબંધ લઈને દાખલો ગણી શકો એમ ના કરવો હોય તો શું કરે તો આને કરે 1 upon 1 sin x એટલે cos pi - x આ તો આપણી પોતાની રીત છે ગમે રીતે દાખલો ગણવાની છું sin ને cos માં ફેરવી દીધા તો શું થયું મિત્રો 1 cos આના નામમાં થીટા હોય 1 cos થીટા એટલે 2 cos square theta by 2 2 cos square theta by 2 અને છેદના cos square તમે અંશમાં લઈ જાઓ એટલે sec નો વર્ગ થઈ જાય અને sec ના વર્ગનું સીધું સંકલન tan થઈ જાય આ રીતે પણ દાખલો ગણવાની છું ત્રિકોણમિતિની અંદર ગુણિતના સૂત્રો વાપરવા અનુબંધ લેવી એ આપણી જાતે આપણે નક્કી કરી શકીએ જવાબમાં ક્યારેય પણ ફેર પડી શકે નહીં તો વિદ્યાર્થી મિત્રો પ્રમેય વાક્યો સેપરેટ છેદ આપ્યા એક ભાગ છે i થઈ ગયો અહીંયા પહોંચ્યા 1 sin આવ્યું તો એની અનુબંધ લઈને સાદુરૂપ આપ્યું ડાયરેક્ટ સંકલન થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો ગણી શકાય ત્યાર પછીનો દાખલો છે મિત્રો આગળ વધીએ આપણે ખાસ કરીને 13મો દાખલો છે I is equal to integration of minus pi by 2 થી plus pi by 2 sin ની 7 x તો મિત્રો તમે જાણો છો sin છે એ અયુગ્મ વિધેય છે પણ sin ની જો બેકી સંખ્યામાં ઘાત હોય તો યુગ્મ થાય પરંતુ એકી સંખ્યામાં ઘાત હોય તો અયુગ્મ થાય અહીં અવલોક હોય તો લખાય f of x is equal to sin ની 7 x યુગ્મ છે કે અયુગ્મ ચેક કરવું હોય તો શું કરવાનું x ને બદલે -x લેવાનું x ને બદલે -x sin ની 7 ઘાત -x એટલે -sin ની 7 ઘાત x બરાબર માઈનસ ના માઈનસ sin ની 7 ઘાત એટલે fx તો મને શું મળ્યું મિત્રો f of -x is equal to -fx એટલે કે આપેલું વિધેય કેવું છે અયુગ્મ છે અયુગ્મ હોય તો સંકલનનો જવાબ સીધો શું થઈ જાય મિત્રો 0 અયુગ્મ વિધેય હોય તો સંકલનનો જવાબ 0 ક્યારે બે સીમા સરખી નિશાની વિરુદ્ધ હોય ત્યારે પ્રમેય તમને શીખવાડ્યું છે એના પછીનો સમ છે મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલે આ પ્રકારના દાખલા પ્રમેય આધારિત વાપરવાના તમને હોમવર્કમાં પણ આપવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે ફરજિયાત ભણવાના છે 14મો દાખલો I is equal to integration of 0 થી 2 pi
x dx. કોસની 5 x dx. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે દાખલો બે સીમા સરખી નિશાની વિરુદ્ધ એક પ્રકાર નથી તો કોસની 5 ઘાતના તમે ભાગ પાડો. તો દાખલો મિત્રો અહીંયા ધ્યાન રાખી દો પહેલા તો કોસની 4 ઘાત ગુણ્યા કોસ. હવે જો cos x dx આવ્યું તો તમારે ધારણા કોના બરાબર કરવી પડે? sin બરાબર ધારણા કરવી. sin બરાબર ધારણા કરો અને એનું વિકલન cos x અને cos ની 4 ઘાતને તમે sin માં ફેરવી પણ શકો. પરંતુ જો તમે sin બરાબર ધારણા કરશો તો sin x બરાબર t વિકલન કરી જે કંઈ કરો તે. હવે તમારે સીમા બદલવી પડશે. x ને બદલે 0 મૂકો. sin 0 એટલે 0 એટલે t બરાબર 0. x ને બદલે 2π મૂકો. sin 2π એટલે 0 એટલે t બરાબર 0. તો આવું સંકલન કે અસ્તિત્વ ધરાવતું નથી કે બે સીમા એની શૂન્ય આવતી. સંકલનનો જવાબ શૂન્ય આવે પણ બે સીમામાં 0 લખેલું હોય આવું નોટેશન તમને ગણિતના ઇતિહાસમાં ક્યાંય ના દેખાય. તો તમે ધારણા ના કરી શકો. તો તમારે શું કરવું પડે મિત્રો? પ્રમેય વાપરવાનું છે. ડાયરેક્ટ પ્રમેય વાપરવું છે. જો ખાસ આ તમને સમજાવવા માટે એટલા માટે લખી દીધું કે બે સીમા તમે ધારણા કરો તો બે સીમામાં તમને શૂન્ય દેખાય પણ સંકલનના દાખલામાં ક્યારે બે સીમામાં શૂન્ય હોય એવું નોટેશન અસ્તિત્વ ધરાવતું નથી. હવે આ દાખલો માનો કે બીજી રીતે થઈ શકતો નથી. કા તમારે sin બરાબર ધારણા કરવી પડે જે આપણે જૂની રીત છે એ પ્રમાણે અનિયતમાં દાખલો મેં ગણાવેલો છે. પણ નિયતની અંદર બે સીમા 0 થઈ જાય ના ચાલે. તો મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી એટલે હું પ્રમેય વાપરું. પ્રમેય શું છે મિત્રો? ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. ચલને બદલે બે સીમાનો સરવાળો માઈનસ ચલ. ધ્યાન રાખજો મિત્રો. cos 2π x cos 2π x શું થશે મિત્રો? cos 2π x શું થશે? cos x જ થાય ચોથું ચલ અને એની 5 ઘાત એટલે 5. તો મિત્રો પ્રમેય વાપરવાથી કઈ ફેર પડતો નથી. પ્રમેય વાપરવાથી પણ મૂળ રકમની મૂળ રકમ જ મળે છે. તો હવે આ દાખલો કેવી રીતે ગણવો તો એની વાત આખી નવી રીત સાથે તમને આવતા લેક્ચરની અંદર રજૂ કરવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને જે કાંઈ દાખલાનો અભ્યાસ કરવામાં આવ્યો આ દાખલામાં હવે કઈ રીતે પ્રમેય વાપરવા છતાં પછી મૂળ રકમ જ મળે તો દાખલો કેવી રીતે કરવો? ધારણા તો હું કરી શકતો નથી. ધારણા કરું સાઈનમાં એટલે બે સીમા શૂન્ય થઈ જાય અને બે સીમા શૂન્ય હોય એવું નોટેશન અસ્તિત્વ ધરાવતું નથી. તો મિત્રો એ દાખલા માટે નવી રીતે આ દાખલો ગણવાનો જઈ રહ્યો છું. અત્યાર સુધી આ પ્રમેય આધારિત જે કાંઈ દાખલાનો અભ્યાસ કર્યો તે દાખલા તમારે જાતે પ્રેક્ટિસ ઘરે કરવાની છે. મોઢે ગણવાના છે વિડીયો લેક્ચર દ્વારા. ત્યારબાદ તમને જે કાંઈ હોમવર્ક આપવામાં આવે તે હોમવર્ક સંપૂર્ણ તમારે સરસ રીતે કરવાનું છે. કોઈ પણ દાખલામાં ડાઉટ ડિફિકલ્ટી હોય તો મને 100% વાત કરજો. કારણ કે જો સંકલન તમારાથી મિસ થઈ ગયું તો 12 સાયન્સમાં આપણે પોતે મિસ થઈ ગઈ. મીન્સ કે ખરેખર ધાર્યું પરિણામ ક્યારેય મેળવી શકીએ નહીં. તો વારંવાર તમને વિનંતી કરી રહ્યો છું કે સંકલનની અંદર જે કાંઈ વસ્તુ ના આવડે તે ગમે ત્યારે મને પૂછવાની જરૂર છે. 100% પ્રેક્ટિસ કરજો. કલન શાસ્ત્રનો મતલબ જ લખવાનું મીન્સ કે પ્રેક્ટિસ કરવાનું, વાંચવાનું તો નહીં જ. તો મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જ્યાં કાંઈ પહોંચ્યા છીએ ત્યાંથી આપણે વાતને આગળ વધારશું. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.